Hello everyone, welcome to DCAM channel. Today we will discuss SAM 5 TYBSc એનું UV સ્પેક્ટ્રોસ્કોપી. હવે UV સ્પેક્ટ્રોસ્કોપીની વાત કરીએ તો ફર્સ્ટ પહેલું ડિસ્કશન કરવા જેવી બાબત એટલે કે જ્યારે કોઈ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવનું શોષણ કરે તો આ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવની અફેક્ટ એ કમ્પાઉન્ડના આઉટર સેલના ઇલેક્ટ્રોન સુધી થાય. હવે આઉટર સેલના ઇલેક્ટ્રોન સુધી થાય એટલે કે એનામાં આઉટર સેલના ઇલેક્ટ્રોન એ એનર્જી ગેઇન કરે અને નીચી શક્તિ ધરાવતી કક્ષકમાંથી ઊંચી શક્તિ ધરાવતી કક્ષકમાં શું થાય? ટ્રાન્ઝિશન થાય અથવા સંક્રાંતિ થાય. તો આ જે વસ્તુ થાય તેને સંક્રાંતિ કહેવામાં આવે છે. એટલે કે આ સ્પેક્ટ્રોસ્કોપીને EMR નું શોષણ કરીને ટ્રાન્ઝિશન થાય છે, તેથી આ સ્પેક્ટ્રોસ્કોપીને ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા પણ કહે છે. ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા અથવા ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રોસ્કોપી પણ કહેવામાં આવશે. હવે આજે આપણે લેક્ચરમાં ડિસ્કસ કરવાનું છે તો આપણે ડિસ્કસ કરવાનું છે આજે કે ઓક્સોક્રોમ એન્ડ ક્રોમોફોર. કોણ? ક્રોમોફોર એન્ડ ઓક્સોક્રોમ. તો પહેલા આપણે ડિસ્કસ કરીશું ક્રોમોફોર. શું ડિસ્કસ કરવાનું છે? ક્રોમોફોર. હવે ક્રોમોફોર્સની વાત કરે તો ક્રોમોફોરની ડેફિનેશન એવું કહે છે કે અસંતૃપ્ત ક્રિયાશીલ સમૂહ જે બીજા કોઈ પણ સમૂહ સાથે જોડાયેલો ના હોય, એટલે કે એ એકલો જ પોતે જ હોય. બરાબર? તો અસંતૃપ્ત ક્રિયાશીલ સમૂહ જે બીજા કોઈ પણ સમૂહ સાથે જોડાયેલો ન હોય અને જે યુવી એન્ડ વિઝિબલ એટલે કે યુવી રીજિયન એન્ડ બીજો રીજિયન એટલે કે આપણો વિઝિબલ આ રીજિયન નું શોષણ કરે, એટલે કે પારજાંબલી અને દ્રશ્યમાન વિભાગનું શોષણ કરે તે ભાઈને આપણે કહીશું ક્રોમોફોર. ફરીથી કહું છું કે અસંતૃપ્ત ક્રિયાશીલ સમૂહ, વર્ડિંગ મેં લખું છું, અસંતૃપ્ત ક્રિયાશીલ સમૂહ જે બીજા કોઈ પણ સમૂહ સાથે જોડાયેલો ન હોય, એટલે કે એક જ સમૂહ હોય જે બીજા કોઈ પણ સમૂહ સાથે જોડાયેલો ના હોય, બીજા કોઈ પણ સમૂહ સાથે જોડાયેલ ન હોય તો અસંતૃપ્ત ક્રિયાશીલ સમૂહ જે કોઈ પણ સાથે જોડાયેલ ન હોય તે ભાઈ શું કરે? પારજાંબલી એટલે કે યુવી રીજિયન અને વિઝિબલ રીજિયન નું શોષણ કરે. જોડાયેલ ન હોય તે પારજાંબલી એટલે કે આપણો યુવી રીજિયન એટલે કે યુવી અને દ્રશ્યમાન એટલે આપણો વિઝિબલ રીજિયન. યુવી અને વિઝિબલ કિરણોનું શોષણ કરે, તેને ક્રોમોફોર શું કહેવામાં આવે છે? ક્રોમોફોર અથવા ઓબ્લિક ક્રોમોફોરિક ગ્રુપ કહેવામાં આવે છે. કયું ગ્રુપ? ક્રોમોફોરિક સમૂહ કહે છે. શું કહે છે? ક્રોમોફોરિક સમૂહ કહે છે. એટલે કે વર્ડિંગ ભાઈનું એવું કહે છે કે અસંતૃપ્ત ક્રિયાશીલ સમૂહ જે કોઈ પણ સમૂહ સાથે જોડાયેલા હોય, એટલે કે એ પોતે જ હોય. બરાબર? જે શું કહે? યુવી રીજિયન અથવા એટલે યુવી એટલે કે પારજાંબલી અને દ્રશ્યમાન વિભાગનું શોષણ કરે તો આ ભાઈને કહેવામાં આવે છે ક્રોમોફોર. શું કહેવામાં આવે છે? ક્રોમોફોર. તો ક્રોમોફોરના કેટલાક ઉદાહરણ જોઈએ તો એકદમ સિમ્પલ ઉદાહરણો છે, આપણે અત્યાર સુધી જોયેલા છે એવા જ છે. તો એક છે કાર્બન ડબલ બોન્ડ કાર્બન, C ડબલ બોન્ડ C. સેકન્ડ વન જોઈએ
તો C++C એટલે કે આલ્કાઇન ટ્રિપલ બોન્ડ C. થર્ડ વન જોવામાં આવે તો સાયનાઇડ. કયું ગ્રુપ? C++N સાયનાઇડ. ત્યાર પછી જોવામાં આવે કે બીજું એક ગ્રુપ જોઈએ તો ડાયઅઝો ગ્રુપ N+N અને લાસ્ટ વન મેં દોરું કયું? NO2 નાઇટ્રો ગ્રુપ. કયું? NO2. તો આ બધા ભાઈઓને ક્રોમોફોર કહેવામાં આવે છે. એટલે કે ક્રોમોફોર ગ્રુપ એવા છે કે જે કોઈ અન્ય સમૂહ સાથે ન જોડાયેલા તેમ છતાં યુવી અથવા વિઝિબલ રિજિયનનું શોષણ કરે તો આપણા ભાઈને આ ક્રોમોફોરિક ગ્રુપ અથવા ક્રોમોફોરિક સમૂહ કહેવામાં આવે છે. હવે જોવામાં આવે ને તો બીજી વસ્તુ કે આ ભાઈઓ કરશે શું? તે તો શું કરે કે આમાં દેખાય છે અહીંયા એક સિગ્મા બોન્ડ, એક પાઈ બોન્ડ. અહીંયા સિગ્મા પાઈ બોન્ડ કેટલા? 2. અહીંયા સિગ્મા બોન્ડ, પાઈ બોન્ડ. અહીંયા NO2 માં એક સિગ્મા બોન્ડ, પાઈ બોન્ડ. એ સિવાય આ નાઇટ્રોજન પર શું છે? નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન. અહીંયા નાઇટ્રોજન પર નોન બોન્ડિંગ, ઓક્સિજન પર હશે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો આ ભાઈઓમાં શું છે? સંક્રાંતિ થશે. સંક્રાંતિ થાય એટલે કે કોઈ પણ સંક્રાંતિ થવા માટે આપણો યુવી રિજિયન કે વિઝિબલ રિજિયન નું શોષણ થાય. યુવી કે વિઝિબલ રિજિયન નું જ્યારે પણ શોષણ થાય એટલે કે લેમ્બડા મેક્સિમમ નું મૂલ્ય કાં તો વધે કાં તો ઘટે. બરાબર. તો આમાં થતી સંક્રાંતિના આધારે આના ટોટલ 4 પ્રકાર પાડવામાં આવે છે. અહીંયા સિગ્મા બોન્ડ ધરાવતા સંયોજનો હોય તો એમાં સિગ્મા સ્ટાર સંક્રાંતિ થશે, તેને સિગ્મા સ્ટાર ક્રોમોફોર કહેવાશે. બીજો ક્રોમોફોર હશે જેમાં નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને સિગ્મા બંધ હશે તો N સિગ્મા સ્ટાર ક્રોમોફોર કહેવાશે. ત્રીજો કે પાઈ સ્ટાર જેમાં પાઈ બોન્ડિંગ ધરાવતા સંયોજનો પાઈ સ્ટાર ક્રોમોફોર કહેવામાં આવે. ચોથો નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન એઝ વેલ એઝ પાઈ બોન્ડિંગ, તો આ બંને ધરાવતો હોય તો N પાઈ સ્ટાર સંક્રાંતિ આપે અને N પાઈ સ્ટાર સંક્રાંતિ આપે તો તેના N પાઈ સ્ટાર ક્રોમોફોર કહેવામાં આવે છે. તો આપણે પહેલો ક્રોમોફોર જોઈએ. ફર્સ્ટ 4 પ્રકાર. પહેલો પ્રકાર જોવાનો છે આપણો કયો છે? સિગ્મા સ્ટાર ક્રોમોફોર. કયો? સિગ્મા સ્ટાર ક્રોમોફોર. તો સિગ્મા સ્ટાર ક્રોમોફોર ની વાત કરીએ તો આ ભાઈની વાત કરીએ તો એકદમ સિમ્પલ ભાઈ છે આ. તો આ પ્રકારના ક્રોમોફોર જેમાં ફક્ત સિગ્મા ઇલેક્ટ્રોન રહેલા હોય છે એટલે કે સિગ્મા બોન્ડિંગ બનેલું હોય છે. વર્ડિંગ લખું છું. આ પ્રકારના ક્રોમોફોર જેમાં શું રહેલું હોય છે? સિગ્મા બંધ અથવા સિગ્મા ઇલેક્ટ્રોન રહેલા. કયા ઇલેક્ટ્રોન? સિગ્મા ઇલેક્ટ્રોન રહેલા હોય છે. બરાબર. હવે આપણે કોરિલેટ કલર કેમ કે ક્રોમોફોર ક્રોમા વર્ડ પરથી ક્રોમો આવ્યો તો ક્રોમો મીન્સ કલર. તો આપણે એક ગ્રાફ જોઈએ તેના પરથી એક્ઝેક્ટ આઈડિયા આવી જશે. આપણો ગ્રાફ છે એપ્સિલોન મેક્સિમમ. સો એપ્સિલોન એટલે કે તીવ્રતા, એપ્સિલોન મેક્સિમમ વિરુદ્ધ લેમ્બડા મેક્સિમમ એટલે કે તરંગ લંબાઈનો ગ્રાફ જોવા મળે તો કોઈ ઓર્ગેનિક કમ્પાઉન્ડ આ રીતનું આપણું પીક આલતું હોય એટલે કે આ રીતનું પીક આપતું હોય તો આપણે લાસ્ટ લેક્ચરોમાં ડિસ્કસ કર્યું હતું એ પ્રમાણે જોઈ લઈએ. તો પહેલા જ્યારે પણ શોષણ એટલે કે શોષણની તરંગ લંબાઈ લેમ્બડા વધે શું થાય? લેમ્બડામાં શું થાય? વધારો થાય. તો લેમ્બડા વધે તો કઈ શિફ્ટ થાય? બાથોક્રોમિક. કઈ શિફ્ટ થાય? બાથોક્રોમિક અથવા એ ભાઈને કહેવાશે રેડ શિફ્ટ કહેવામાં આવશે. કઈ શિફ્ટ કહેવામાં આવશે? રેડ શિફ્ટ. જ્યારે પણ શોષણની તરંગ લંબાઈ લેમ્બડામાં વધારો થાય એટલે કે આ સાઈડે જશું એટલે કે લેમ્બડામાં વધારો થાય તો આ શિફ્ટને કઈ શિફ્ટ કહેવાય? બાથોક્રોમિક. જો લેમ્બડા ઘટે તો આપણી શિફ્ટ થશે હિપ્સોક્રોમિક. કઈ શિફ્ટ થાય? હિપ્સોક્રોમિક. ત્યાર પછી હિપ્સોક્રોમિક ને બ્લુ શિફ્ટ કહેવામાં આવશે. કઈ શિફ્ટ? બ્લુ શિફ્ટ. ત્યાર પછી ત્રીજી શિફ્ટ બે બેડ શિફ્ટ છે. કઈ ગઈ?
કે જ્યારે શોષણની તીવ્રતા એપ્સિલોન મેક્સિમમ માં વધારો થાય, શું થાય? એપ્સિલોન મેક્સિમમ વધે તો આપણી શિફ્ટ થાય, એનું નામ છે હાઇપરક્રોમિક. કઈ? હાઇપરક્રોમિક. એન્ડ જ્યારે એપ્સિલોન ના મૂલ્ય એટલે કે એપ્સિલોન નું મૂલ્ય વધે તો શું થાય? હાઇપરક્રોમિક. અને ઘટે તે કઈ શિફ્ટ થાય? હાઇપોક્રોમિક. આ ગ્રાફ એટલા માટે દોર્યો છે કે અહીંયા જોશો તો ખબર પડશે કે આ પ્રકારના ક્રોમોફોર એટલે કે સિગ્મા સિગ્મા સ્ટાર ક્રોમોફોર જેમાં ફક્ત કયો સિગ્મા બંધ રહેલા હોય છે અને સિગ્મા બંધ રહેલા હોય છે અને જેમાં એકલ ઇલેક્ટ્રોન યુગ્મ પરમાણુ હોતા નથી. યુગ્મ પરમાણુ હોતું નથી એટલે કે એકલ યુગ્મ પરમાણુ એટલે કે એક છૂટા ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતું પરમાણુ હોતું નથી. આ ક્રોમોફોરમાં જનરલી આલ્કેન આ ક્રોમોફોર માં આલ્કેન સંયોજનો. કયા સંયોજનો? આલ્કેન. જેમાં સી સિંગલ બોન્ડ સી એન્ડ CH બોન્ડ જોવા મળે એટલે કે સિગ્મા બંધ જોવા મળે. સિગ્મા બંધ તો સિગ્મા બંધ જોવા જ્યારે મળે તો આપણી જે સંક્રાંતિ થાય છે તે કઈ સિગ્મા સ્ટાર થશે. કેમ કે આપણો જે ગ્રાફ હતો એના પરથી નીચી શક્તિ ધરાવતી સિગ્મા કક્ષક, એનાથી ઊંચી શક્તિ એટલે કે સૌથી ઊંચી શક્તિ ધરાવતી સિગ્મા સ્ટાર, પછી અહીંયા કક્ષક આવશે કઈ? પાઈ, પછી નોન બોન્ડિંગ એન્ડ પાઈ સ્ટાર. તો અહીંયા જોવામાં આવે કે અહીંયા આ ક્રોમોફોરમાં સિગ્મા બોન્ડ છે, બરાબર? એટલે કે આ બોન્ડ છે. તો આ બોન્ડ હોય એટલે કે સિગ્મા, તો સિગ્મામાં ઇલેક્ટ્રોન રહેલા હોય જે શક્તિનું શોષણ કરી ઊંચી શક્તિ ધરાવતી સિગ્મા સ્ટાર કક્ષકમાં જાય. તો અહીંયા એનર્જીનું મૂલ્ય કેવું છે? મેક્સિમમ. એનર્જી વધારે એટલે કે લેમ્ડા કેવી? ટૂંકી તરંગ લંબાઈ તરફ ખસે એટલે કે ટૂંકી તરંગ લંબાઈ એટલે કે લેમ્ડામાં ઘટાડો, લેમ્ડા ઘટે એટલે કે આપણી શિફ્ટ કઈ થાય? હિપ્સોક્રોમિક અથવા બ્લુ શિફ્ટ. તો અહીંયા કયા બોન્ડ? આ જ બોન્ડ જોવા મળે છે, બરાબર? તેથી સિગ્મા સ્ટાર અહીંયા સિગ્મા સ્ટાર સંક્રાંતિ માટે શક્તિ E નું મૂલ્ય કેવું છે? વધારે. તેથી લેમ્ડા કેવી? લેમ્ડા ટૂંકી તરંગ, લેમ્ડા મેક્સિમમ લખું છું. લેમ્ડા મેક્સિમમ ટૂંકી તરંગ લંબાઈ તરફ થશે. ટૂંકી તરંગ લંબાઈ તરફ ખસે. કઈ તરંગ લંબાઈ? ટૂંકી તરંગ લંબાઈ તરફ ખસે. એટલે કે આ ટૂંકી તરંગ લંબાઈ એટલે કે શૂન્ય યુવી રિજિયન નું શોષણ કરે. શૂન્ય યુવી રિજિયન અથવા દૂરનો યુવી રિજિયન એટલે કે આનું શોષણ લગભગ 150 નેનોમીટર ની આજુબાજુ હોય. કેટલું હોય? 150 એટલે કે લેમ્ડાનું મૂલ્યમાં શું થયો? ઘટાડો થાય. એટલે કે બ્લુ શિફ્ટ એટલે કે આપણો જે કલર જાંબલી, વાદળી, નીલો, પીળો કયો તો? જાંબલી, વાદળી, નીલો, પીળો, નારંગી એન્ડ લાલ. આ રીતનું હતું. તો આ લેમ્ડામાં શું ઘટે? લેમ્ડા મેક્સિમમ નું મૂલ્ય ઘટે કેમ કે શક્તિ વધારે કે E ચલે છે 1 લેમ્ડા. તો શક્તિ વધારે તો લેમ્ડાનું મૂલ્ય ઓછું તો જાંબલી કલર તરફ ખસે. એટલે કે આ શિફ્ટને બ્લુ શિફ્ટ પણ કહી શકાય, બરાબર છે? તો આ પહેલો ક્રોમોફોર હતો. તો આ પ્રકારનો ક્રોમોફોર જેમાં સિગ્મા બંધ અથવા સિગ્મા ઇલેક્ટ્રોન રહેલા હોય, કયા? જેમાં એકલ ઇલેક્ટ્રોન યુગ્મ હોય નહીં, જનરલી સિગ્મા બોન્ડ જ હોય. તો આ સંયોજનોમાં કઈ સંક્રાંતિ જોવા મળે? સિગ્મા સ્ટાર. તેથી આ ક્રોમોફોરને કયો ક્રોમોફોર કહેવાય? સિગ્મા સ્ટાર. હવે આપણે બીજો ભાઈ જોવાનો છે. બીજો ભાઈ એટલે કે n સિગ્મા સ્ટાર ક્રોમોફોર. તો અમે રફ કરું છું. તો n સિગ્મા સ્ટાર ક્રોમોફોર ની વાત કરે, નીચે વાળું બી ભૂસી કાઢો.
એક ફેરમાં ઘૂસી જાય. તો આ પ્રકારનો ક્રોમોફોર કે જેમાં નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન રહેલા હોય, કે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન રહેલા હોય, અને બીજી વસ્તુ કે સિગ્મા બંધ રહેલો હોય. કયો? સિગ્મા કક્ષકમાં ઇલેક્ટ્રોન ધરાવે અથવા સિગ્મા બંધ રહેલો હોય. તો આ પ્રકારના ક્રોમોફોરને કયો ક્રોમોફોર કહેવામાં આવે છે? એન સિગ્મા સ્ટાર ક્રોમોફોર. તેના ઉદાહરણ છે આલ્કોહોલ, એટલે કે વિષમ પરમાણુ ધરાવતા હોવા જોઈએ. ભાઈઓ શું ધરાવતા હોવા જોઈએ? વિષમ પરમાણુ ધરાવતા હોવા જોઈએ. તો આ વિષમ પરમાણુ ધરાવતા હોય તો કેવા હોય તે જોઈએ. બીજો ક્રોમોફોર છે એન સિગ્મા સ્ટાર ક્રોમોફોર. ચાર જ છે ભાઈ, ચાર સંક્રાંતિ ધરાવતા ક્રોમોફોર છે. જોઈ લઈએ, એકદમ ઈઝી છે વસ્તુ, ખાલી શાંતિથી ઓબ્ઝર્વ કરવા જેવું છે. તો બીજો ક્રોમોફોર ડિસ્કસ કરીએ કે એન સિગ્મા સ્ટાર ક્રોમોફોર. બરાબર. તો આ ભાઈ કહે છે શું તે જો. સેકન્ડ વન કયો? એન સિગ્મા સ્ટાર ક્રોમોફોર. કયો? એન સિગ્મા સ્ટાર ક્રોમોફોર. તો એન સિગ્મા સ્ટાર ક્રોમોફોર એવું કહે છે કે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન ધરાવતા અને સિગ્મા કક્ષક ધરાવતા, એટલે કે સિગ્મા બંધ ધરાવતા અણુમાં એન સિગ્મા સ્ટાર ક્રોમોફોર હાજર હોય છે. તો આ વર્ડિંગ મેં લખું કે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન ધરાવતા અને બીજું કે સિગ્મા કક્ષકમાં ઇલેક્ટ્રોન, એટલે કે સિગ્મા કક્ષકમાં ઇલેક્ટ્રોન ત્યારે કોઈ સિગ્મા બંધ બન્યો હોય. સિગ્મા કક્ષકમાં ઇલેક્ટ્રોન ધરાવતા સંયોજન ને સંયોજનોને સિગ્મા સિગ્મા સ્ટાર ક્રોમોફોર કહે છે. કયો? સિગ્મા સિગ્મા સ્ટાર ક્રોમોફોર કહે. તો સિગ્મા સિગ્મા સ્ટાર ક્રોમોફોર જોવું હોય તો એકદમ સિમ્પલ છે કે ભાઈ શેમાં નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન, એટલે કે આ નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન શક્તિનું શોષણ કરે. કયું? યુવી અથવા વિઝિબલ એની એનર્જીનું શોષણ કરી ઊંચી શક્તિ ધરાવતી એન્ટી બોન્ડિંગ, એટલે કે સિગ્મા બોન્ડ બ્રેક થાય તો તે વખતે શું જરૂર પડે? શક્તિ. પરંતુ આ સિગ્મા સિગ્મા સ્ટાર કરતા કેવી શક્તિની જરૂર પડે? ઓછી શક્તિની જરૂર પડે. ઓછી એટલે કે તરંગ લંબાઈ લેમ્ડામાં શું થાય? વધારો જાય. એટલે કે આપણી શિફ્ટ કઈ તરફ જાય? બાથોક્રોમી તરફ. એટલે કે આ શિફ્ટ રેડ તરફ જશે, એટલે કે રેડિશ કલર જોવા મળશે. બરાબર છે. તો એના ઉદાહરણ છે, પહેલું છે આલ્કોહોલ ROH. તો ઓબ્ઝર્વ કરો, અહીંયા નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન છે અને આ કયો બોન્ડ? સિગ્મા બોન્ડ. એન્ડ આ નોન બોન્ડિંગ બોન્ડ આલ્કોહોલ. સેકન્ડ ઉદાહરણ છે ઇથર ROR. બરાબર. કયું? ઇથર. થર્ડ વન અમાઇન RNH2. તો બધામાં ઓબ્ઝર્વ કરશો તો નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન છે અમાઇન. ને લાસ્ટ વન RSH, જેને કહેવાશે થાયોલ. તો અહીંયા દેખાય છે કે બધામાં નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન છે એઝ વેલ એઝ સિગ્મા કક્ષક છે. નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન, આ નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન અને સિગ્મા કક્ષક. તો નોન બોન્ડિંગ ના ઇલેક્ટ્રોન શક્તિનું શોષણ, એટલે કે યુવી અને વિઝિબલનું શોષણ કરી ઊંચી શક્તિ ધરાવતી કક્ષકમાં જાય. તે વખતે એનર્જી કેવી? ઓછી જરૂર પડે. ઓછી એનર્જી જરૂર પડે એટલે કે આ ભાઈ જે શોષણ કરે તે લાંબી તરંગ લંબાઈનું શોષણ કરશે. એટલે કે શિફ્ટ કઈ તરફ જશે? બાથોક્રોમિક શિફ્ટ તરફ જશે. બરાબર છે. તો આ તો આપણો એન સિગ્મા સ્ટાર ક્રોમોફોર. એના પછી થર્ડ વન પાઈ સ્ટાર ક્રોમોફોર. તો આ ક્રોમોફોરની વાત કરીએ તો એકદમ સિમ્પલ છે કે પાઈ કક્ષકમાં ઇલેક્ટ્રોન ધરાવતા અણુઓમાં આ ક્રોમોફોર હોય છે.
કે પાઈ કક્ષકમાં ઇલેક્ટ્રોન ધરાવતા અણુમાં આ ક્રોમોફોર હોય છે, એટલે કે પાઈ કક્ષક જે સંયોજનોમાં હાજર હોય તેમાં આ તો પાઈ કક્ષકમાં ઇલેક્ટ્રોન ધરાવતા અણુઓમાં આ ક્રોમોફોર હાજર હોય છે, તે સિવાય વિષમ પરમાણુ એટલે કે નાઇટ્રોજન, સલ્ફર, ઓક્સિજન, હેલોજન કોઈ પણ, તે સિવાય વિષમ પરમાણુ સાથે કેવો ગુણક બંધ હોય, ગુણક એટલે કે ડબલ બોન્ડ હોય કાં તો ટ્રિપલ બોન્ડ હોય, એટલે કે ગુણકમાં બંધ હોય, ગુણક બંધ ધરાવતા અણુ આ ક્રોમોફોર ધરાવે છે. આ ક્રોમોફોર હોય છે, એટલે કે આ ક્રોમોફોર એટલે કે કયો પાઈ સ્ટાર ક્રોમોફોર, બરાબર. તો પાઈ બોન્ડ ધરાવતા બધા સંયોજનો જેટલા યાદ હોય એટલા બધા લખી દેવાના ઉદાહરણમાં. તો મેં લખું એક સી ડબલ બોન્ડ સી આલ્કીન, સી ટ્રિપલ બોન્ડ સી, મને જેટલા યાદ આવે એટલા લખી દઉં છું, બુકમાં બી યાદ છે. પછી સી ટ્રિપલ બોન્ડ એન્ડ સાયનાઇડ, અહીંયા જુઓ વિષમ પરમાણુ આવ્યો, વિષમ પરમાણુ સાથે ગુણકમાં બોન્ડ એટલે કે ડબલ કે ટ્રિપલ, બરાબર. ત્યાર પછી કાર્બોનાઇલ, ઉદાહરણમાં અહીંયા જવા દો, અહીંયા લખું છું મેં, થોડી સ્પેસ વધારું છું, સી ડબલ બોન્ડ કાર્બોનાઇલ. ત્યાર પછી અઝો એન્ડ ડબલ બોન્ડ એન્ડ ડાઈઅઝો, ગુણકમાં બંધ છે. તો આ સંયોજનોની વાત કરીએ તો આ બધા પાઈ કક્ષકમાં ઇલેક્ટ્રોન ધરાવતા ક્રોમોફોર, જેમાં પાઈ સ્ટાર સંક્રાંતિ જોવા મળે. કઈ સંક્રાંતિ? પાઈ સ્ટાર. હવે એક ઉદાહરણ જોઈએ કે આ પાઈ બોન્ડિંગ બન્યું હોય કે આલ્કીન સંયોજનોમાં, જ્યારે પણ એ ભાઈ શોષણ કરે, એબ્સોર્પ્શન કરે, તો પાઈ કક્ષકમાં અહીંયા ઇલેક્ટ્રોન રહેલા હોય, શક્તિનું શોષણ કરી પાઈ સ્ટાર કક્ષકમાં જાય. કઈ કક્ષકમાં? પાઈ સ્ટાર, એટલે કે એન્ટી બોન્ડિંગમાં જાય. તો સપોઝ આવડું ભાઈ જે છે સી, સિંગલ બોન્ડ સી લખું છું, આ સંયોજકતા આમ, આ ભાઈની પી કક્ષક, આ ભાઈની પી કક્ષક, એમના વચ્ચે કયો બોન્ડ હોય? અહીંયા પાઈ બોન્ડ. કયો બોન્ડ? પાઈ બોન્ડ. જ્યારે પણ યુવી રિજિયન નું શોષણ કરે, કોનું શોષણ કરે? યુવી રિજિયન, એટલે કે પાઈ સ્ટાર સંક્રાંતિ થાય, એટલે કે પાઈ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન શું કરે? પાઈ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન જે છે એટલે કે બોન્ડ તૂટે, એન્ટી બોન્ડિંગમાં જાય. પાઈ કક્ષક આ બોન્ડ બન્યો હતો, પરંતુ અહીંથી ઇલેક્ટ્રોન પાઈ સ્ટારમાં જશે, એટલે કે એન્ટી બોન્ડિંગમાં જશે. એન્ટી બોન્ડિંગ એટલે કે બોન્ડ નું શું થાય? બ્રેક થાય. તો વહીમાં થાય છે શું તે જોઈએ. તો બોન્ડ બ્રેક થાય તો આ ભાઈ બનશે કેવો? સે આ રીતના બોન્ડ, એક ઇલેક્ટ્રોન આ ભાઈ આ પોતાનો રાખશે, આ ઇલેક્ટ્રોન, એટલે કે આ રીતનું થશે, બરાબર. એ રીતના કાર્બોનાઇલ મૂકો તો બી કોઈ પ્રશ્ન નહીં, એટલે કે બોન્ડિંગ બ્રેક થઈ જશે. કાં તો અહીંયા કક્ષક દોરશો તો બી ચાલશે, એકલું અટોલું બેઠું હશે, પોતાનો ઇલેક્ટ્રોન લઈને પણ બોન્ડિંગ બન્યું નહીં હોય, કેમ કે એન્ટી બોન્ડિંગમાં ઇલેક્ટ્રોન ગયા હશે, બરાબર છે. એના પછી છેલ્લો ક્રોમોફોર છે, આ બધું જ રફ કરી દઉં છું, લાસ્ટ વન છે, થોડી વધારે સ્પેસ યુઝ કરીને મેં એક્સપ્લેન કરું, ભૂસી કાઢું. એન બાય સ્ટાર ક્રોમોફોર નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન બી ધરાવે, અને બીજી વસ્તુ શું ધરાવે છે? સિગ્મા બોન્ડ. તો એન સિગ્મા સ્ટાર, આલ્કોહોલ, ઇથર, અમાઇન એન્ડ થાયોલ, બધા જ ખબર પડે. એના પછી બીજો ક્રોમોફોર પાઈ સ્ટાર, પાઈ બંધ ધરાવતા બધા સંયોજનો માં પાઈ સ્ટાર સંક્રાંતિ જોવા મળે, બરાબર. છેલ્લો ક્રોમોફોર જોવાનો છે આપણો, કયો ક્રોમોફોર? એન સિગ્મા સ્ટાર, એન સિગ્મા સ્ટાર ને એન પાઈ સ્ટાર ક્રોમોફોર. કયો? એન પાઈ સ્ટાર. તો
n pi સ્ટાર ક્રોમોફોર એટલે કે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પણ હોવા જોઈએ, અને બીજી વસ્તુ નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન એઝ વેલ એઝ કે એ ભાઈ પાઈ કક્ષક ધરાવતો, તો n pi સ્ટાર સંક્રાંતિ થશે, બરાબર છે। હવે એની આગળનો pi સ્ટાર ક્રોમોફોર હતો, જેમાં કયો યુવી રીજન 170 થી 180 નેનોમીટરના મૂલ્યનું શોષણ કરશે, 170 થી 80 નેનોમીટરના રિજિયનનું શોષણ કરશે। છેલ્લો ક્રોમોફોર છે આપણો, એટલે ઓક્સોક્રોમ ભાઈ લઈ લો, ક્રોમોફોર ઓક્સોક્રોમ એકદમ નાનું સ્વીટ શોર્ટ એન્ડ સ્વીટ છે, તો એ બી પતાવી દો। તો આપણું એક જ થિયરી બાકી રહે, દ્રાવકની અસર। દ્રાવકની અસર પછી એટલે કે આપણા એક્ઝામ્પલ આવી જશે, જે બધા વેઇટ કરી રહ્યા છે ભાઈઓ કે એક્ઝામ્પલ, બરાબર છે। અને એક્ઝામ્પલ બહુ ઇઝી છે, ટેન્શન લેવા જેવા છે નહીં, બરાબર છે, ખાલી પ્રેક્ટિસ થોડી કરવી પડે એવી છે। છેલ્લો ક્રોમોફોર આપણો ફોર્થ વન n pi સ્ટાર ક્રોમોફોર। તો નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન, નોન બોન્ડિંગ કક્ષકમાં ઇલેક્ટ્રોન અને બીજી વસ્તુ કે નોન બોન્ડિંગ કક્ષકમાં ભાઈ ઇલેક્ટ્રોન ધરાવતો તો હોય, પણ સાથે સાથે પાઈ બંધ ધરાવતા સંયોજનો આ પ્રકારના ક્રોમોફોર છે। કયા? આ પ્રકારના ક્રોમોફોર છે। હવે આ પ્રકારના ક્રોમોફોર એટલે કે n pi સ્ટાર ક્રોમોફોર। તો નોન બોન્ડિંગમાં ઇલેક્ટ્રોન તો ભાઈ ધરાવે સાથે સાથે પાઈ બંધ પણ હોવો જોઈએ। તો એવા સંયોજનોના ઉદાહરણ લખું તો મેં વિષમ પરમાણુ ધરાવતા ક્રોમોફોર। કયા? વિષમ પરમાણુ ધરાવતા સંયોજનો લખું તો એક છે કાર્બોનાઇલ કમ્પાઉન્ડ C ડબલ બોન્ડ O, ઓક્સિજન વિષમ પરમાણુ છે, સાથે સાથે અહીંયા પાઈ બોન્ડ છે, નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પણ છે, તો આપણી કન્ડિશન ફૂલફિલ થાય। C ડબલ બોન્ડ NR દેખાય, નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન એઝ વેલ એઝ પાઈ બોન્ડ। ત્યાર પછી કાર્બન ડાઇસલ્ફાઇડ થાયોલ ગ્રુપ કહેવાશે આ ભાઈ, તો અહીંયા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બી છે, બરાબર। ત્યાર પછી ડાયઝો ગ્રુપ N ડબલ બોન્ડ N, એક ને એક જ વસ્તુ આવે એવું લાગે છે। અને છેલ્લો જે આપણો ભાઈ N ડબલ બોન્ડ O, વિષમ પરમાણુ ધરાવતું સંયોજન। તો આ બધામાં જોવા મળશે એક પાઈ બોન્ડ જોવા મળે, અને બીજું કયું ગ્રુપ જોવા મળે? અઝો નહીં, પાઈ બોન્ડ એઝ વેલ એઝ નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન બંને ધરાવે। તો આ ક્રોમોફોરને કયા ક્રોમોફોર કહેવામાં આવે છે? n pi સ્ટાર ક્રોમોફોર। તો મેં કક્ષકો લખું, એક આ સિગ્મા કક્ષક, નીચી શક્તિ ધરાવતી સિગ્મા, ઊંચી શક્તિ ધરાવતી કઈ કક્ષક? સિગ્મા સ્ટાર। બીજી આવશે પાઈ, પછી રહેશે નોન બોન્ડિંગ, પછી આવશે પાઈ સ્ટાર। તો નોન બોન્ડિંગ કક્ષકના ઇલેક્ટ્રોન શક્તિનું શોષણ કરી પાઈ સ્ટાર કક્ષકમાં જાય તો n pi સ્ટાર સંક્રાંતિ કહેવાય। તો n pi સ્ટાર સંક્રાંતિ આ વહીમાં જોવા મળશે। તો આપણા સાયન્ટિસ્ટ ભાઈએ કરીશું, એક ઉદાહરણ લીધું, એ ભાઈએ કોને લીધું? કાર્બોનાઇલ કમ્પાઉન્ડ C ડબલ બોન્ડ O છે, બરાબર। તો મેં પાઈ બોન્ડ આ રીતે દર્શાવાય, એક ઇલેક્ટ્રોનની ભાગીદારી બે પેરેલલ કક્ષકો ભેગી થાય એટલે કે પાઈ બોન્ડ બનાવે। તો અહીંયા પાઈ બોન્ડ દેખાય, તો પાઈ બોન્ડ બનાવે, આ સિગ્મા બોન્ડ છે ભાઈ। તો આ પાઈ બોન્ડ બનાવે તો આ ભાઈએ એનો સ્પેક્ટ્રા કાઢ્યો, બીજી કક્ષક હશે ઓક્સિજનની, આમ આડી હશે, આ ઊભી છે તો આડી છે, બરાબર। તો આમાં એનો સ્પેક્ટ્રા કાઢ્યો, કણા વિરુદ્ધ કોનો? એપ્સિલોન વિરુદ્ધ એટલે કે તીવ્રતા, એપ્સિલોન મેક્સિમમ વિરુદ્ધ લેમ્બડા મેક્સિમમ નો ગ્રાફ કાઢ્યો। તો આ ભાઈને ગ્રાફ કઈક આવો મળ્યો, આ રીતનો મળ્યો।
પરંતુ આ ગ્રાફ મળ્યો, એક મળ્યો, એની સાથે સાથે ભાઈને બીજો ગ્રાફ બી મળ્યો જે ઓછી તીવ્રતા ધરાવતો, ઓછી એટલે કે આ ડોટેડ લાઈન થી દર્શાવું, સેમ ટુ સેમ આવો જ મળ્યો. તો આ ભાઈ આયા કન્ફ્યુઝનમાં આયા એટલે કે આ બે સ્પેક્ટ્રા મળ્યા. તો શેના મળ્યા? તો શેના મળ્યા એની વાત કરીએ તો પહેલો ગ્રાફ ઓબ્ઝર્વ કર્યો, એની એનર્જી કેવી છે? વધારે. કઈ એનર્જી? એટલે કે એપ્સિલોન મેક્સિમમ નું મૂલ્ય વધારે. તો એ ભાઈને જે ગ્રાફ મળ્યો તો પહેલો પીક મળ્યો, ગ્રીન કલર વાળો મેં દોર્યો છે તે પાઈ સ્ટાર સંક્રાંતિના કારણે મળ્યો એક ગ્રાફ. કેમ કે અહીંયા પાઈ બોન્ડ છે. કયો બોન્ડ છે? પાઈ બોન્ડ છે. પાઈ બોન્ડ છે તો પાઈ સ્ટાર સંક્રાંતિના કારણે પાઈ સ્ટાર સંક્રાંતિ શક્તિ કેવી? વધારે. અને બીજો આ પિંક વાળો મળ્યો તો પિંક વાળો જે મળ્યો તો n પાઈ સ્ટાર, જેની શક્તિ કેવી? ઓછી. કેવી હતી? શક્તિ ઓછી. તો આ ભાઈને બે ઓબ્ઝર્વ મળ્યા. હવે આ સંક્રાંતિમાં શક્તિ ઓછી, એનર્જી કેવી? ઓછી. એનર્જી ઓછી એટલે કે લેમ્ડા મેક્સ કેવી? વધે. લેમ્ડા મેક્સ વધે એટલે કે ગ્રાફ જાય કઈ તરફ? આ તરફ, બાથોક્રોમિક શિફ્ટ તરફ, એટલે કે કલરફુલ રહેશે. બરાબર? એટલે કે બાથોક્રોમિક એટલે કે રેડ શિફ્ટ તરફ જશે. એ રીતે બધામાં એનર્જી જોવાની. બરાબર છે? તો આ હતું ઓબ્ઝર્વેશન. તો ભાઈમાં આપણી ચાર સંક્રાંતિ કઈ રીતના થઈ તે કહું છું. પહેલી સંક્રાંતિ ખાલી સિગ્મા 1 ધરાવતા સંયોજનો, સિગ્મા 1 ધરાવતા સંયોજનોમાં પહેલી સંક્રાંતિ થઈ હતી. પિંક થી દર્શાવું છું. પહેલી સિગ્મા સ્ટાર. સેકન્ડ વન કઈ? n સિગ્મા સ્ટાર, સિગ્મા વાળી પિંક થી દર્શાવી. બીજી સંક્રાંતિ. ત્રીજી સંક્રાંતિ કઈ થઈ? પાઈ સ્ટાર. એન્ડ ચોથી n પાઈ સ્ટાર, સૌથી વધારે લેમ્ડાનું શોષણ કરશે. તો આ ચાર સંક્રાંતિ હતી. એના પરથી આપણને ખબર પડી જાય કે આ ભાઈ કઈ શિફ્ટ તરફ, હિપ્સોક્રોમિક શિફ્ટ તરફ જાય કે બાથોક્રોમિક શિફ્ટ તરફ. ત્યાર પછી આપણે આગળનો એક ટોપિક નાનો જ છે, એ બી ડિસ્કસ કરેલું. આટલા ચાર ડિવાઇડેશન નહીં કરવાના, પણ એ ભાઈ ઇમ્પોર્ટન્ટ છે. ક્રોમોફોર જોડે લઈ લો મેં ઓક્ઝોક્રોમ. આ જોઈ લો, એકદમ સિમ્પલ છે. સ્ક્રીનશોટ લઈને ભાઈ લખવું હોય તો નોટ ડાઉન બી કરી લેજો. તેમ છતાંય આપણી પીડીએફ ના નોટ રેડી છે, જેને જોઈએ તે લઈ લેજો મારા જોડેથી. બરાબર છે? અને બીજી રીતે પ્રોવાઈડ થાય એવું હશે તો મેં કરીશ. બરાબર છે? તો આ રબ કરું છું. બરાબર? અસંતૃપ્ત સંયોજનો, ક્રોમોફોરની ડેફિનેશન એવી હતી કે અસંતૃપ્ત ક્રિયાશીલ સમૂહ જે યુવી અને વિઝિબલ રિજિયનનું શોષણ કરે, યુવી એન્ડ વિઝિબલ રિજિયનનું શોષણ કરે, તેને શું કહેવામાં આવતા હતા? આપણા ક્રોમોફોર ભાઈ કહેવામાં આવતા હતા. શું કહેવામાં આવે? ક્રોમોફોર. ત્યાર પછી બીજી વસ્તુ ઓક્ઝોક્રોમ. તો ઓક્ઝોક્રોમ વસ્તુ એવી છે કે સંતૃપ્ત ક્રિયાશીલ સમૂહ, સંતૃપ્ત સમૂહ જેને ક્રોમોફોર સાથે અટેચ કરવામાં આવે, એટલે કે ક્રોમોફોર સાથે લગાવવામાં આવે તો એપ્સિલોન મેક્સિમમ એટલે કે શોષણની તીવ્રતા અને બીજી વસ્તુ તરંગ લંબાઈ લેમ્ડા એ બંનેમાં વધારો કરે. તો તે ભાઈને કહેવામાં આવે છે ઓક્ઝોક્રોમ. ફરીથી કહું કે સંતૃપ્ત ક્રિયાશીલ સમૂહ કે જે ભાઈ શું કરશે? બે વસ્તુ કરશે. એક, પહેલી વસ્તુ કરશે એપ્સિલોન મેક્સિમમ નું મૂલ્ય વધારે ના લેમ્ડા મેક્સિમમ બંને વધારે. એટલે કે ગ્રાફ ને કઈ તરફ લઈ જાય? અપ સાઈડ તરફ લઈ જાય. કોની કઈ સાઈડ તરફ? અપ. એટલે કે અપ સાઈડ તરફ, એટલે કે શૃંગ ઉપર તરફ જાય. તો આ ભાઈ બે ઇફેક્ટ દર્શાવે, એક બાથોક્રોમિક ઇફેક્ટ અને બીજી હિપ્સોક્રોમિક ઇફેક્ટ. એક સેકન્ડ પરફેક્ટ कर दो. ઓક્ઝોક્રોમ શું છે? ઓક્ઝોક્રોમ. ભાઈ બે દિવસથી લેક્ચર એટલા માટે નતા રાખ્યા કે ટેકનિકલ ઇશ્યુ એટલે કે માઇકમાં ઇશ્યુ હતો, એટલા માટે લેક્ચર નહીં લખાય. એટલા માટે આજે થોડું લાંબુ ખેંચી લઉં છું. તો સંતૃપ્ત ક્રિયાશીલ સમૂહ, સંતૃપ્ત
क्रियाशील समूह के जेने क्रोमोफोर साथे लगाववामां आवे छे। क्रोमोफोर साथे लगाववामां आवे छे, लगाववामां आवे छे। એટલે કે ક્રિયાશીલ સમૂહ સંતૃપ્ત છે એટલે કે પાઈ બોન્ડ નથી, બરાબર, પણ ક્રોમોફોર સાથે લગાવવામાં આવે। ક્રોમોફોર સાથે લગાવવામાં આવે તો એ અવશોષણની તરંગ લંબાઈ એટલે કે આમાં આ ભાઈ લગાવવામાં આવે તો એપ્સિલોન મેક્સિમમ વધે, સાથે સાથે એપ્સિલોન મેક્સિમમ વધે। શું વધે? એપ્સિલોન મેક્સિમમ માં વધારો વધે અને બીજું લેમ્બડા મેક્સિમમ એટલે કે તરંગ લંબાઈ વધે। આ બંનેમાં વધે છે, તો આ બંને વધે તો શું થાય? એપ્સિલોન મેક્સિમમ વધે એટલે કે કઈ શિફ્ટ થાય? હાઇપરક્રોમિક, એન્ડ લેમ્બડા મેક્સિમમ એટલે કે બાથોક્રોમિક શિફ્ટ કરે તો આ લગાડવામાં આવે છે, જેથી અવશોષણ શું છે? અવશોષણની તીવ્રતા એપ્સિલોન મેક્સિમમ વધે અને તરંગ લંબાઈ લેમ્બડા મેક્સિમમ વધે। તો બંને વસ્તુ વધે તો આમાં થાય જો લેમ્બડા વધે એટલે કે બાથોક્રોમિક શિફ્ટ અને એપ્સિલોન મેક્સિમમ, તો એપ્સિલોન મેક્સિમમ વધે તો હાઇપરક્રોમિક શિફ્ટ, તો આ બંને વધે છે, બરાબર। તેને રંગવર્ધક કહે છે। રંગવર્ધક એટલે કે ઓક્સોક્રોમ, રંગવર્ધક અથવા ઓક્સોક્રોમ કહે છે। શું કહેવાય? અથવા ઓક્સોક્રોમ કહે છે। ખબર પડે કે સંતૃપ્ત ક્રિયાશીલ સમૂહ કે જે ભાઈને કોના સાથે લગાડવામાં આવે? ઓક્સોક્રોમ સાથે લગાવવામાં આવે। ઓક્સોક્રોમ સાથે લગાવવામાં આવે તો એપ્સિલોન ના મૂલ્યમાં વધારો કરે, એપ્સિલોન વધે એટલે કે હાઇપરક્રોમિક શિફ્ટ થાય અને લેમ્બડા મેક્સિમમ વધે એટલે કે બાથોક્રોમિક શિફ્ટ અથવા રેડ શિફ્ટ થાય છે। તો અહીંયા લખું મેં એપ્સિલોન વધે, એપ્સિલોન મેક્સિમમ વધે તો કઈ શિફ્ટ થાય? હાઇપરક્રોમિક શિફ્ટ। એન્ડ બીજી વસ્તુ વધે છે લેમ્બડા મેક્સિમમ પર વધે, લેમ્બડા મેક્સિમમ વધે તો કઈ શિફ્ટ થાય? બાથોક્રોમિક, કઈ? બાથોક્રોમિક શિફ્ટ, બાથોક્રોમિક શિફ્ટ આપશે। ઉદાહરણ જોઈએ ને તો આ ભાઈના ઉદાહરણ છે OH ગ્રુપ, કયું? આલ્કોહોલ। સેકન્ડ વન છે આલ્કોહોલ, પછી જોવામાં આવે કે OR, ત્યાર પછી અમાઇન NH2 એન્ડ સેકન્ડરી અમાઇન। આ જે બધા ભાઈઓ છે તેને શું કહેવામાં આવશે? ઓક્સોક્રોમ। શું કહેવામાં આવશે? ઓક્સોક્રોમ। એના એક્ઝામ્પલ છે તો આપણે ઓક્સોક્રોમ નું એપ્લિકેશન જોઈએ તો નાઇટ્રોબેન્ઝીન હોય, નાઇટ્રોબેન્ઝીન કોણ? બેન્ઝીન ભાઈ છે એના પર NO2 લાગેલું હોય તો NO2 શું કહેવાશે? ક્રોમોફોર। શું કહેવાય? ક્રોમોફોર। તો ક્રોમોફોર ની હાજરીમાં આ ભાઈનું લેમ્બડા મેક્સિમમ નું વેલ્યુ છે આ ભાઈની કે 268 નેનોમીટર। કેટલી? 268 નેનોમીટર। પરંતુ આપણે જ્યારે પણ એમાં ઓક્સોક્રોમ એપ્લાય કરીશું, ઓક્સોક્રોમ એટલે કે મેં સપોઝ NH2 ગ્રુપ એડ કરું એટલે કે પેરાનાઇટ્રોએનિલિન લઉં, કોણ લઉં? પેરાનાઇટ્રોએનિલિન। તો પેરાનાઇટ્રોએનિલિન લઈશ તો આ ભાઈમાં શું થશે તે જુઓ તો NO2 તો છે, ઓક્સોક્રોમ તો આપણી જોડે
આ NO2 છે એટલે કે ક્રોમોફોર છે, આ ક્રોમોફોર કેવાશે NO2 ક્રોમોફોર તો છે, પણ એની સાથે મેં એડ કરું NH2 એટલે આ કોણ થયો ઓક્સો, કોણ થયો ઓક્સોક્રોમ। તો ઓક્સોક્રોમ એડ કરું તો આનું લેમ્ડા મેક્સિમમ ની વેલ્યુ થશે આ ભાઈની કેટલી 289 નેનોમીટર, એટલે કે આ ભાઈ લેમ્ડા મેક્સિમમ ની વેલ્યુ તો વધારે છે, સાથે સાથે એપ્સિલોન મેક્સિમમ આ પણ વધારે, એટલે કે શિફ્ટ કઈ થાય હાઇપરક્રોમિક, કઈ શિફ્ટ થશે હાઇપરક્રોમિક। અને એક બીજું ઉદાહરણ જોઈએ કે બેન્ઝીન, કોણ છે બેન્ઝીન ભાઈ, તો આ બેન્ઝીન જે છે તેની લેમ્ડા મેક્સિમમ ની વેલ્યુ કેટલી, લેમ્ડા મેક્સિમમ ની વેલ્યુ 255 નેનોમીટર છે, કેટલી 255 નેનોમીટર। પરંતુ જ્યારે આ વયમાં આપણે એડ કરીશું NH2 ગ્રુપ એટલે કે આપણો ઓક્સોક્રોમ એડ કરવામાં આવે, કોને એડ કરવામાં આવે ઓક્સોક્રોમ, બેન્ઝીન પર NH2 લાગે તો આ ભાઈની તરંગ લંબાઈ લેમ્ડામાં વધારો થશે, શું થશે લેમ્ડામાં વધારો થશે અને 280 નેનોમીટર જોવા મળશે। તરંગ લંબાઈ લેમ્ડા મેક્સિમમ નું મૂલ્ય કેટલું 280 જોવા મળશે। તો આ હતું આપણું ઓક્સોક્રોમ એટલે કે અસંતૃપ્ત ક્રિયાશીલ સમૂહ કે જેને ક્રોમોફોર સાથે લગાવવામાં આવે જેથી અવશોષણની તીવ્રતા એપ્સિલોન મેક્સિમમ એટલે કે ગ્રાફ અપ તરફ જાય એટલે કે હાઇપરક્રોમિક ઇફેક્ટ આપે અને તરંગ લંબાઈ લેમ્ડા લાંબી તરંગ લંબાઈ એટલે કે લેમ્ડા મેક્સિમમ પણ વધે છે, તેથી તેને રંગવર્ધક અથવા ઓક્સોક્રોમ કહે છે। એટલે કે કોઈ પણ સંયોજન કલરફુલ હોવાનું કારણ આ ભાઈ શું છે ઓક્સોક્રોમ। તો ઓક્સોક્રોમ અને ક્રોમોફોર જ્યારે પણ લાગે તો શું થાય કલરફુલ સંયોજન દેખાય, કેવું થાય કલર વાળું। તો એપ્સિલોન મેક્સિમમ વધે એટલે કે હાઇપરક્રોમિક શિફ્ટ પહેલા જ કીધું, અને લેમ્ડા મેક્સિમમ વધે એટલે કે બાથોક્રોમિક શિફ્ટ। તો ઉદાહરણ જોઈએ કે નાઇટ્રોબેન્ઝીન જેમાં NO2 તો ક્રોમોફોર છે, આગળના ઉદાહરણમાં જોયેલું NO2 ક્રોમોફોર તરીકે કામ કરે છે, પરંતુ આ ક્રોમોફોર સાથે મેં ઓક્સોક્રોમ લગાવું, કોને ઓક્સોક્રોમ લગાવું NH2 ઓક્સોક્રોમ, તો ઓક્સોક્રોમ લાગે તો લેમ્ડા આ 268 હતું તો આ ભાઈનું લેમ્ડા મેક્સિમમ નું મૂલ્ય કેટલું જાય 289 નેનોમીટર। એ જ રીતે બેન્ઝીન 255 નેનોમીટર હતું લેમ્ડા મેક્સિમમ નું મૂલ્ય, પરંતુ આ ભાઈમાં 280 નેનોમીટર થાય છે। તો આ તો આપણું ઓક્સોક્રોમ અને ક્રોમોફોર। તો આ ઓક્સોક્રોમ જોયું, એના પહેલા ક્રોમોફોર જોયું, તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું દ્રાવકની અસર અને સીધા એના પછી આપણે એક્ઝામ્પલ જોઈશું, બરાબર છે। તો આ TYBSc નું આ યુવી સ્પેક્ટ્રા ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, બધા લેક્ચર સિક્વન્સમાં જોજો, એકદમ પરફેક્ટલી જોજો અને કન્ટેન્ટમાં કશું બાકી રહેતું નહીં મારા ખ્યાલથી। તો એકદમ સરસ રીતે પ્રિપેર કરો, નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા નવી થિયરી સાથે, ત્યાં સુધી પરફેક્ટ પ્રિપેર કરો, બરાબર છે।